નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। આજરોજ કેરળના તિરુવનંતપુરમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ પીએમ સ્વનિધિ યોજના કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે પાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કોલિયાડિયાની અધ્યક્ષતા હેઠળ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા અને 15 જેટલા લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અંકલેશ્વરની બીઓબી અને એસબીઆઈ બેંકના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા અને શેરી ફેરિયાઓને ક્રેડિટ કાર્ડની સુવિધાઓ અને ઉપયોગિતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે એનયુએલએમના હિરલ પ્રજાપતિ, જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આપણા લોકલાડીના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગરીબ, મધ્યમ વર્ગ અને નાના ધંધા કરતા વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે તિરુવનંતપુરમથી પીએમ સ્વનિધિ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં 1 લાખ ઉપર લાભાર્થીઓને અલગ અલગની સ્વનિધિ આપવામાં આવી, જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકાના વિસ્તારમાં પણ લગભગ 15 જેટલા લાભાર્થીઓને આજે અહીંયાથી 4,55,000 જેવી રકમનું સ્વનિધિ યોજના આપવામાં આવી, જેનાથી નાના, મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને પોતાના ધંધામાં ઉત્થાન મળે, એ લોકોનો સર્વાંગી વિકાસ થાય, અને એ બાબતથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો। જય ભારત।